નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરથી બાયોલોજીનું ચેપ્ટર નંબર 6 આપણે શરૂ કરીએ છીએ। ચેપ્ટર નંબર 6 છે આપણું જૈવિક ક્રિયાઓ। બરાબર, ચાલો ધીરે ધીરે ચેપ્ટર શરૂ કરીએ। હવે જો જૈવિક ક્રિયાઓ શરૂ કરીએ એની પહેલાં થોડું હજી બેઝિક જોઈ લઈએ, જે આપણા કોષ વિશે છે, કારણ કે એ આપણામાં અત્યંત વધારે જોવાનું છે। સજીવનો પાયાનો એકમ છે કોષ, આપણા બધાને ખ્યાલ છે। જે કોષ છે આપણો, એ કોષ ઘણી બધી અલગ અલગ ક્રિયાઓ છે એ કોષની અંદર થતી હોય। એક્ઝામ્પલ તરીકે અલગ અલગ ખાદ્ય પદાર્થોનું વિઘટન થતું હોય, પાચક દ્રવ્યોનું વિઘટન થતું હોય, ગ્લુકોઝનું વિઘટન થતું હોય, એટીપીનું નિર્માણ થતું હોય। તો આ બધી ક્રિયાઓ કોષની અંદર થતી હોય। આના વિશે આપણે ભણતા આવ્યા છીએ ધોરણ 9ની અંદર। આખા કોષ હું અહીંયા લખી નાખું તો આ જે કોષ હશે એ કોષની અંદર ઘણી બધી કોષીય અંગિકાઓ આવેલી હોય, અને આ બધી જ કોષીય અંગિકાઓ શું કરે? ચોક્કસ પ્રકારના કાર્યો કરે। એના વિશે આપણે આમાં થોડું ઘણું આવવાનું છે 10મામાં પણ। હવે ચેપ્ટરની અંદર શરૂ કરીએ તો સૌથી પહેલાં પ્રસ્તાવના છે। પ્રસ્તાવનાની અંદર આપેલું છે દ્રશ્ય હલનચલન, અદૃશ્ય હલનચલન। પ્રસ્તાવના છે। હવે જો કોને દ્રશ્ય કહેવાય, કોને અદૃશ્ય કહેવાય જોતા જજો અહીંયા। સૌથી પહેલાં છે દ્રશ્ય હલનચલન અને અદૃશ્ય હલનચલન। એના સિવાય છે ઐચ્છિક હલનચલન અને અનૈચ્છિક હલનચલન। હવે આ ચારે ચાર હલનચલન કઈ રીતે થાય છે એ પહેલાં જોઈએ। દ્રશ્ય હલનચલન, અદૃશ્ય હલનચલન, ઐચ્છિક હલનચલન, અનૈચ્છિક હલનચલન। સૌથી પહેલાં દ્રશ્ય હલનચલન। આ શું છે દ્રશ્ય હલનચલન? એના અંદર કોણ કોણ આવી શકે? તો કે ભાઈ ચાલવું છે, દોડવું, કાર્ય કરવું, બરાબર, ડોલ ઉપાડવી, આગળ વધવું, આ બધા કેવા દ્રશ્ય હલનચલન છે। આપણે જોઈ શકીએ, હું અહીં ચાલતો હોય તો તમને દેખાય હું ચાલું છું, તો આ મારું હલનચલન છે કેવું છે? એ દ્રશ્ય હલનચલન છે, આપણે જોઈ શકીએ। તો જ્યારે અદૃશ્ય હલનચલન કહેવાય છે, તો કે એક્ઝામ્પલ તરીકે વનસ્પતિની વૃદ્ધિ। વનસ્પતિની વૃદ્ધિ કેવું હલનચલન છે? અદૃશ્ય હલનચલન છે। વનસ્પતિનો વિકાસ થાય છે, વનસ્પતિ મોટી થાય છે, પણ આપણે વનસ્પતિને કોઈ દી જોઈ શકતા નથી મોટી થતાં, કે ચલો આ નાની વનસ્પતિને અચાનક આ શું થઈ ગયું મોટી, દેખાતી નથી કે વનસ્પતિ એમ વૃદ્ધિ કરે છે, છતાં એની વૃદ્ધિ તો થાય છે। તો આ વનસ્પતિની વૃદ્ધિ કેવું હલનચલન છે? અદૃશ્ય હલનચલન। દ્રશ્ય હલનચલન ચાલવું, દોડવું, કાર્ય, આ બધા કેવા દ્રશ્ય હલનચલન છે। વનસ્પતિમાં પણ દ્રશ્ય હલનચલન આંશિકપણે જોવા મળે। પવન આવે ને વનસ્પતિ આખું આવી રીતના પાંદડા બધું હલે છે, કેવું છે? દ્રશ્ય હલનચલન। પણ વનસ્પતિની વૃદ્ધિ કેવું હલનચલન છે? અદૃશ્ય હલનચલન છે। સમજાય કે નહીં? અદૃશ્ય હલનચલન ઘણા બધી અલગ અલગ અદૃશ્ય હલનચલન છે। એક્ઝામ્પલ તરીકે વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે। હવે જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે ત્યારે અંદર પ્રક્રિયા તો થાય છે, બરાબર, અંદર એ બધા પદાર્થો તો ગતિ કરે જ છે। CO2 આવે છે, O2 જાય છે, ખોરાકના કણો આવે છે, આપણે જોઈ શકતા નથી। અદૃશ્ય હલનચલનની ઘટના છે। ચલો, દ્રશ્ય હલનચલન, અદૃશ્ય હલનચલન। હવે ઐચ્છિક અને અનૈચ્છિક હલનચલન। તો ઐચ્છિક હલનચલનમાં ક્યાં આવશે? તો કે જે હલનચલન આપણી ઈચ્છાથી થાય એ બધા કેવા? ઐચ્છિક હલનચલન। એક્ઝામ્પલ તરીકે આમાં પણ આવશે ભાઈ, દોડવું, ચાલવું, આ બધા કેવા હલનચલન છે? ઐચ્છિક હલનચલન। આમાં હાથ ઊંચો કરવો, લખવું, બરાબર, આ બધી જ વસ્તુઓ આપણી ઈચ્છા મુજબ થાય। હું ઈચ્છા કરું ચાલો મારે ચાલવું છે તો જ હું ચાલું છું, હું એમ કરું ચાલવું નથી તો નહીં ચાલું। આ શું છે? ઐચ્છિક હલનચલન। આપણી ઈચ્છા મુજબ કાર્ય થાય છે, સમજાય ને? તો એને શું કહેવાય? ઐચ્છિક હલનચલન। હવે અનૈચ્છિક હલનચલન। અનૈચ્છિક હલનચલન કે જે આપણી ઈચ્છા મુજબ થતા નથી, એવા હલનચલનને શું કહેવાય? અનૈચ્છિક હલનચલન। એક્ઝામ્પલ તરીકે રાત્રિ દરમિયાન શ્વસન। રાત્રે શ્વાસ તો ચાલુ જ હોય કે નહીં? શ્વાસ લેવાનું રાત્રિ દરમિયાન પણ શરૂ હોય, પણ રાત્રે આપણે ખ્યાલ નથી હોતો કે આપણું શ્વસન ચાલુ છે, સૂઈ જઈએ પછી, છતાં એ તો ચાલુ છે। અનૈચ્છિક હલનચલન છે, આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતું નથી। હૃદયનું ધબકવું અનૈચ્છિક હલનચલન છે। હૃદયનું ધબકવું કેવું હલનચલન છે? અનૈચ્છિક હલનચલન। આપણે એમ કે હવે હૃદયને કંઈ ઊભું રહી જાય તો ઊભું રહી જાય નહીં, બિલકુલ નહીં, એ ચાલુ જ રહેશે, કારણ કે અનૈચ્છિક આપણી ઈચ્છા મુજબ કાર્ય કરશે નહીં। તો એ કેવું છે? અનૈચ્છિક હલનચલન। બસ, તો પહેલાં સૌથી પહેલાં ચાલ હલનચલનના પ્રકાર છે પ્રસ્તાવનામાં: દ્રશ્ય હલનચલન, અદૃશ્ય હલનચલન, ઐચ્છિક હલનચલન, અનૈચ્છિક હલનચલન। બરાબર, આમાં કોઈને વાંધો નહીં હોય।
હવે એક બીજી વસ્તુ જુઓ, એક બીજો શબ્દ આપણે આમાં જ આપેલો છે, એ છે આણવીય ગતિ. હવે આણવીય ગતિ એટલે શું ને આણવીય ગતિ શા માટે જરૂરી છે? આ બે વસ્તુ આણવીય ગતિ પરથી આવે છે. સૌથી પહેલી વાત, આણવીય ગતિ એટલે શું? જુઓ, કોઈ પણ સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હંમેશા આપણા શરીરની અંદરના જે અણુઓ છે એ હંમેશા કેવા હોય? ગતિમાં હોય. હંમેશા ગતિમાં હોય. એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણે ઓક્સિજન લઈએ છીએ, ધ્યાનથી સમજો, ઓક્સિજન આપણે લઈએ છીએ તો ઓક્સિજન છે સૌથી પહેલાં નાક વાટે ક્યાં જાય? શ્વાસનળીમાં. શ્વાસનળીમાંથી ક્યાં જશે? ફેફસામાં. ફેફસામાંથી ક્યાં જશે? રુધિરમાં ભળશે. આવું ઓક્સિજનયુક્ત રુધિર ક્યાં જાય? હૃદયમાં જાય. હૃદય આ ઓક્સિજનને ક્યાં પહોંચાડી દે? સમગ્ર શરીરમાં. શરીરમાં આ ઓક્સિજન પહોંચે એટલે ક્યાં જાય? કોષની અંદર. હવે કોષની અંદર જઈએ અને એનું શું થશે ભાઈ? તો કે જ્યારે ગ્લુકોઝના વિઘટનની અંદર ઓક્સિજન વપરાશે, ઓક્સિજનમાંથી શું બની ગયો? CO2. આ CO2 પાછો ઉચ્છ્વાસમાં ક્યાં નીકળી જાય? બહાર. તો જો આખે જે પ્રોસેસ છે, ધ્યાનથી સમજજો, આ આખી જે આપણી પ્રોસેસ છે એમાં ઓક્સિજન કેવો રહ્યો? સતત ગતિમાં રહ્યો કે નહીં? ઓક્સિજન સાથે રુધિરના કણો પણ કેવા રહ્યા? સતત ગતિમાં રહ્યા કે નહીં? એની સાથે સાથે કોષની અંદર જે કણો છે એ પણ કેવા રહ્યા? સતત ગતિમાં જ રહેશે કે નહીં? આખા શરીરમાં હંમેશા અણુઓની ગતિ શરૂ જ હોય છે. અને આ જ અણુઓની ગતિને શું કહેવાય? આણવીય ગતિ. ખ્યાલ આવ્યો કે નહીં? આણવીય ગતિ. આપણા શરીરની અંદર આવેલા તમામ અણુઓ હંમેશા કેમાં હશે? ગતિમાં. એક્ઝામ્પલ નંબર 2, આપણે ખોરાક લઈએ છીએ, જમીએ ને, તો ખોરાક આપણે જ્યારે લઈએ ત્યારે ખોરાકની અંદર કોણ હોય? પ્રોટીન હશે, ગ્લુકોઝ હશે, કાર્બોદિત હશે, ઘણા બધા અલગ અલગ. આપણું એક્ઝામ્પલ પહેલા ચેપ્ટરમાં લીધું હતું, એટલે લઈ લઈએ. C6H12O6 એટલે કે ગ્લુકોઝ આવે છે આપણા. હવે આપણે ગ્લુકોઝનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આ શું છે? બધા અણુઓ છે. હવે ખોરાક અંદર જશે એટલે પહેલાં એનું મોંમાં પાચન થાય, પછી અંડળી વાટે અંદર જાય, પછી જઠરમાં વલોવાય, એટલે એમાંય ગતિ જ છે. વલોવાય ત્યાં એનું પાચન થાય, ત્યાંથી ભાઈ હજી આગળ જશે નાના આંતરડામાં, ત્યાં એનું પાચન થશે, મોટા આંતરડામાં અમુક પદાર્થોનું શોષણ થશે અને છેલ્લે રુધિરમાં ભળશે. રુધિરમાં પાછા આજુબાજુ ચારે દિશામાં ફેલાતા કોષ સુધી પહોંચશે. તો ત્યાં પણ શું થાય છે? ગતિ થાય છે. તો ભાઈ કોઈ પણ યાદ રાખજો, કોઈ પણ સજીવ શરીરની અંદર આણવીય ગતિ હંમેશા શરૂ હોય અને સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આણવીય ગતિ જરૂરી છે. કારણ કે આ બધી જ જૈવિક ક્રિયાઓમાં શું જરૂરી છે? આણ્વિક ગતિ. ખબર પડી કે નહીં? જૈવિક ક્રિયાઓ હમણાં આપણે એ જ ટોપિક ચાલુ કરવાનો છે પ્રસ્તાવના પછી, જૈવિક ક્રિયાઓ. પણ જૈવિક ક્રિયાઓ એટલે કે શ્વસન છે, ઉત્સર્જન છે, પોષણ છે, બરાબર, આ બધી જ વહન છે, આ બધી જ જૈવિક ક્રિયાઓ છે ને એના માટે આણવીય ગતિ જરૂરી છે. ચલો ખ્યાલ આવ્યો કે નહીં? આણવીય ગતિ. તો બસ આ તે આપણે પ્રસ્તાવના 4 પ્રકારના હલનચલન અને આણવીય ગતિ. આણવીય ગતિ એટલે કે સજીવ શરીરની અંદર થતી અણુઓની ગતિ. આણવીય ગતિ જરૂરી છે, બિલકુલ જરૂરી છે આણવીય ગતિ. કારણ કે જો અણુઓની ગતિ નહીં થાય તો સજીવનું જીવન જ નહીં ટકી શકે. માની લઈએ આપણે, ચાલો કે ભાઈ 2 મિનિટ માટે ઓક્સિજનનું વહન બંધ થઈ ગયું, ઓક્સિજન અણુની ગતિ થતી જ નથી, ચાલો શું થશે? મરી જશું ને, બરાબર, કાંઈ નહીં થાય. તો એટલા માટે હંમેશા અણુઓની ગતિ આવશ્યક છે. ચલો ક્લિયર? તો આ છે 4 હલનચલન અને આણવીય ગતિ. આ ટોપિક પછી હવે આપણો મેઇન પ્રશ્ન ચાલુ થાય છે. આ તો પ્રસ્તાવના હતી, હવે ચાલુ થાય છે જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ. ચલો હવે ટોપિક શરૂ થઈ ગયો, ધ્યાન રાખજો. ચલો જૈવિક ક્રિયાઓ. ચલો જુઓ, સૌથી પહેલાં તો જૈવિક ક્રિયાઓની જ વ્યાખ્યા છે આપણી. કોને કહેવાય ભાઈ જૈવિક ક્રિયા? સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તમામ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. ચલો જુઓ,
સજીવોનું અસ્તિત્વ, ધ્યાનથી સાંભળજો, સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તમામ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે. જૈવિક ક્રિયા કોને કહેવાય? સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, સજીવને જીવંત રાખવા માટે જે મુખ્ય ક્રિયાઓ કરવી પડે, કે અમુક એવી ક્રિયાઓ કે જે ક્રિયા વગર સજીવનું અસ્તિત્વ સંભવ જ નથી. એક્ઝામ્પલ તરીકે શ્વસન. શ્વસન વગર આપણું અસ્તિત્વ સંભવ છે? બિલકુલ નહીં. તો શ્વસન કેવી ક્રિયા છે? જૈવિક ક્રિયા. તો સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરવા પડતી તમામ મુખ્ય ક્રિયાઓને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આ સમજાઈ ગયું. તો જૈવિક ક્રિયાઓ છે કઈ કઈ? તો ભાઈ મુખ્ય જૈવિક ક્રિયાઓની અંદર કોનો સમાવેશ થાય? તો જો અહીંયા લખું છું, મુખ્ય જૈવિક ક્રિયાઓ. મુખ્ય જૈવિક ક્રિયાઓ. ચલો, મુખ્ય જૈવિક ક્રિયાઓ. આ મુખ્ય જૈવિક ક્રિયાની અંદર સૌથી પહેલું આવે છે નંબર 1, એ છે શ્વસન. સૌથી પહેલું કયું આવે છે? શ્વસન. તો ચાલો શ્વસન વિશે પહેલા જોઈએ. મુખ્ય જૈવિક ક્રિયામાં શ્વસન પહેલા તો કોને કહેવાય એની વ્યાખ્યા આવશે. તો સજીવોમાં કોષીય જરૂરિયાત, સજીવોમાં કોષીય જરૂરિયાતો ને પૂરી કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. ભાઈ સજીવોમાં કોષીય જરૂરિયાતોને પૂરી કરવા માટે શેની જરૂરિયાત હોય? ઉર્જાની જરૂરિયાત હોય. હવે સજીવો છે બધા જ, એની કંઈ કોષીય જરૂરિયાતો છે કે નહીં? કોષીય જરૂરિયાતો એટલે કે કોષને જરૂરી ઉર્જા. બરાબર. કોષીય, ધારો કે કોષ છે તો કોષને શું જોઈએ? ઓક્સિજન જોઈએ, અલગ અલગ પ્રકારના પોષક દ્રવ્યો જોઈએ ઉર્જા બનાવવામાં. તો આપણા ઇન શોર્ટ આપણે જેટલા પણ કાર્ય કરીએ એના માટે આપણે શું જોઈએ? ઉર્જા જોઈએ. અને આપણે નવમામાં શીખી ગયા છીએ આ જે ઉર્જા આપણે બનાવીએ છીએ, આપણે અત્યારે હલનચલન કરીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, તમે જ્યારે મોબાઈલ ઊંચો કરીને જોવો છો, આ બધી જ જે ટોટલ વસ્તુઓ છે, આ બધી જ વસ્તુઓ આપણે કોના લીધે કરી શકીએ? જુઓ, એક વસ્તુ યાદ રાખજો, મેં ત્યારે પણ કીધું હતું, અત્યારે પણ કહું છું, આપણે જે જમીએ છીએ ને પાચન થાય છે એના લીધે આપણે કાર્ય કરી શકતા નથી. આપણે કાર્ય કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય, એ ઉર્જા પાચન દ્વારા મળતી નથી. હકીકત આપણે જે ખોરાક લઈએ ને ખોરાકનું પાચન થાય છે, એ પાચન શું છે? માત્ર નકામો કચરો દૂર થઈ જાય અને જે પોષક દ્રવ્યો છે એ પાચિત દ્રવ્યો સ્વરૂપે રુધિરમાં મુક્ત થઈ જાય. તો આપણું પાચન છે એ માત્ર ઉપયોગી દ્રવ્યોને રુધિરમાં ભેળવે છે. પાચન બીજી કોઈ ઘટના નથી. તો હવે ઉર્જા ક્યાંથી બનશે? તો આપણા જે પાચિત દ્રવ્યો જે આપણે પાચન તંત્રમાંથી મળ્યા છે એ બધા કોષમાં જાય, ઓક્સિજન પણ કોષમાં જાય. આ કોષની અંદર પોષક દ્રવ્યો અને ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય, એને જ આપણે શ્વસન કહીએ અને ત્યારે જ ઉર્જા મુક્ત થાય. આ ઉર્જાનું નામ છે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એ આપણે શ્વસન વિશે વધારે ડિટેલમાં ભણશું ત્યારે એના વિશે જોશું. પણ ટૂંકમાં આ બધી જ કોષીય જરૂરિયાતો, આપણી જેટલી પણ કોષીય જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે આપણે શેની જરૂરિયાત હોય? ઉર્જાની જરૂરિયાત હોય છે. હવે શું થશે? આ ઉર્જા પૂરી પાડવા માટે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી માં થતા ગ્લુકોઝના વિઘટનની ક્રિયાને શ્વસન કહે છે. હવે ગ્લુકોઝનું વિઘટન કેમ થાય ને એ બધું આપણે શ્વસન વિશે ડિટેલમાં જોવાનું છે. જુઓ, આ પ્રશ્ન આખો, આ પ્રશ્ન ઘણીવાર જો પૂછાય તો કઈ રીતે આવશે ધ્યાન રાખો. અને બીજી એક વાત, આ ચેપ્ટરમાંથી મોટો પ્રશ્ન આવે છે, બરાબર, 4 માર્ક 5, એટલે ખાસ ધ્યાનથી જોજો. જો તો પૂછાય છે કે ભાઈ જૈવિક ક્રિયા એટલે શું? એટલે તમે આ લખશો, સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તમામ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. તો આ આવશે.
પછી અહીં નીચે આવશે મુખ્ય જૈવિક ક્રિયા, એમાં પહેલી આવી ગઈ શ્વસન. હવે આપણે બધી વિશે છે ને ટૂંકમાં જોવાનું છે અત્યારે હાલમાં. આ ટૂંકમાં બધું જોવાઈ જાય ને, આ બધું આ ટૂંકમાં પહેલાં થોડુંક શ્વસન વિશે જોઈએ, પછી વહન વિશે, પછી પોષણ વિશે, પછી ઉત્સર્જન વિશે. આ બધા મુદ્દા કમ્પ્લીટ થાય ને પછી આપણે એક પછી એક ડિટેલમાં જોવાનું છે. સૌથી પહેલાં આપણે પોષણ વિશે ડિટેલિંગમાં જોશું, બરાબર, કઈ રીતે પોષણ થાય, કઈ વનસ્પતિમાં કઈ રીતે થાય, પ્રાણીમાં કઈ રીતે થાય. પછી આપણે શ્વસન માટે જોશું કે એમાં કઈ રીતે થાય. તો એવી રીતે પછી ડિટેલિંગમાં જોશું, બરાબર, 4 આપણે. તો અત્યારે તો આપણે ખાલી પ્રાથમિક માહિતી જોઈએ છીએ, ખાલી વ્યાખ્યાઓ. તો શ્વસન ખબર પડી ગઈ. સજીવોમાં કોષીય જરૂરિયાતોને પૂરી કરવા માટે ઉર્જાની જરૂરિયાત હોય. આ ઉર્જા પૂરી પાડવા માટે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં થતા ગ્લુકોઝના વિઘટનની ક્રિયાને શ્વસન કહે છે. હવે મેં હમણાં કીધું કે ભાઈ શ્વસન એટલે શું? શ્વસન એટલે આપણે ઓક્સિજન લઈએ, શેમાં વપરાય? એ ગ્લુકોઝના વિઘટનમાં જ વપરાય. કેમાં વપરાય? ગ્લુકોઝના વિઘટનમાં જ વપરાય છે, બરાબર. ત્યાંથી જ શ્વસનની શરૂઆત થાય. એના વિશે વધારે ડિટેલમાં જોશું હજી. પણ અહીંયા જો ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી બંનેમાં શ્વસન થઈ શકે. આપણું શ્વસન કોની હાજરીમાં થાય? ઓક્સિજનની હાજરીમાં. તો દુનિયામાં અમુક સજીવો છે જે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ શ્વસન કરે છે. એને અજારક જીવી સજીવો કહેવાય. ચાલો આ શ્વસન વિશે હજી બીજી વાત જુઓ. અમુક સજીવો O2ની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે, જેને જારકજીવી તથા અમુક સજીવો O2ની ગેરહાજરીમાં શ્વસન કરે, જેને અજારકજીવી સજીવો કહે છે, બરાબર. ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે તો એને કેવા કહેવાય? જારકજીવી સજીવો. અમુક સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરે એને શું કહેવાય? અજારકજીવી સજીવો, બરાબર. આના સિવાય બીજું એક શ્વસન પણ આવે છે પેશીનું, પણ એ આપણે આગળ શ્વસન જોશું ત્યારે જ એના વિશે વાત કરશું. ચલો હવે બીજી વસ્તુ આવે છે, બીજી જૈવિક ક્રિયા. આ પહેલી હતી શ્વસન, બીજી જૈવિક ક્રિયા આવે છે પોષણ. બીજી કઈ જૈવિક ક્રિયા આવે છે? પોષણ. ચાલો, પોષણ એટલે શું? ન્યુટ્રિશન. પોષણ એટલે આપણે ભાઈ ઉર્જા મેળવવા માટે બહારથી શું લઈએ છીએ? ખોરાક લઈએ છીએ કે નહીં? તમારે લીટી આવતી ધોરણ 6-7માં યાદ કરો, થોડીક કદાચ પ્રસ્તાવનાની યાદ હોય તો, કે ભાઈ જેમ કારને કે બાઇકને ચલાવવા માટે પેટ્રોલની જરૂરિયાત હોય, એવી રીતે આપણા શરીરને ચલાવવા માટે બળતણ તરીકે કોણ વપરાય? ખોરાક વપરાય છે, બરાબર. તો ખોરાક બહુ અતિશય વધારે જરૂરી છે. ખોરાક આપણા શરીરમાં બળતણ તરીકે કાર્ય કરે, પણ આ ખોરાકને આપણે અંદર લેવાની જે ક્રિયા છે એને જ શું કહેવાય? પોષણ. વ્યાખ્યા જોઈએ એક્ઝેક્ટ એટલે સમજાય. પોષણની વ્યાખ્યા શું આવશે? જુઓ, પોષણની વ્યાખ્યા ઉર્જાના સ્ત્રોત ને ખોરાક રૂપે, ઉર્જાના સ્ત્રોતને એટલે કે સોર્સ ઓફ એનર્જી, ઉર્જાનો સ્ત્રોત એટલે ખોરાક જ છે ને, ઉર્જાનો સ્ત્રોત. ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની પ્રક્રિયાને પોષણ કહે છે. ચલો તો બસ આ પોષણ છે. ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની પ્રક્રિયા એટલે ટૂંકમાં જમવું. એક વર્ડમાં બોલવું શું થાય? જમવું. તો ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની પ્રક્રિયા એટલે શું? પોષણ. ચલો ખ્યાલ આવ્યો કે નહીં? પોષણ એટલે શું? હવે જુઓ ભાઈ, પોષણ તો સમજાઈ ગયું કે ભાઈ ખોરાકને આપણે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરીએ એને પોષણ તરીકે ઓળખવામાં આવે. પણ પોષણને પાછા ઘણા બધા પ્રકાર છે અને કોના આધારે પ્રકાર છે એ ખાસ જોવાનું છે. તો જુઓ, મોટા ભાગે તમામ ખાદ્ય પદાર્થો જે છે
તમામ ખાદ્ય પદાર્થો કાર્બનના સંયોજન સ્વરૂપે રહેલા છે। જુઓ, તમામ ખાદ્ય પદાર્થો, જેટલા પણ ખાદ્ય પદાર્થો એ શું છે? કાર્બનના સંયોજન છે। શેના સંયોજન છે? કાર્બનના સંયોજન છે। મોટા ભાગના તમામ ખાદ્ય પદાર્થો કાર્બન। એક્ઝામ્પલ તરીકે હમણાં જ આપણે અહીંયા જોયું હતું ને છોકરા, ગ્લુકોઝ। હમણાં જ આપણે શું જોયેલું હતું અહીંયા? ગ્લુકોઝ C6H12O6। તો જુઓ, આની અંદર એ શું છે? C6 એટલે કે કાર્બન। પ્રોટીન જોઈએ CH3RNCOOH, એ પ્રોટીન છે। તો એમાં શું છે? જો આગળ જેવો CH3। તો મોટા ભાગે તમામ જેટલા પણ ખાદ્ય પદાર્થો છે એ શું છે? કાર્બનના સંયોજનો। કાર્બનનું સંયોજન એટલે તો કે આખે આખું સંયોજન છે, એમાં ક્યાંય કાર્બન હોય એટલે એને કાર્બન સંયોજન કહેવાય। તો ભાઈ મોટા ભાગે તમામ ખાદ્ય પદાર્થો છે શું છે? કાર્બનના સંયોજનો। અપવાદ તરીકે પાણી ને એવા અમુક છે, બરાબર, જેની અંદર કાર્બન નથી, બાકી બધા જ શું છે? કાર્બનિક સંયોજન છે। તો હવે જો ખાદ્ય પદાર્થો છે કાર્બનના સંયોજન છે, તો હવે આ જે કાર્બનના સંયોજન સ્વરૂપનો ખોરાક છે, ત્યાંથી સમજો, આ જે કાર્બનના સંયોજન સ્વરૂપનો ખોરાક છે એ બધા સજીવો દ્વારા લેવામાં આવે। એટલે કે આપણે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ ખોરાક તરીકે, તો એની અંદર એ કાર્બન છે। પોષણના આધારે પ્રકારો કેટલા પડે? શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી, આના સિવાય બીજા છે વિષમપોષી અને મૃતોપજીવીને, પણ એના વિશે આપણે જોશું। તો આ બધા જે પ્રકારો પડે છે સજીવોના પોષણ મેળવવાના, એ છેલ્લે તો શું બધા કાર્બનનો જ ઉપયોગ કરે છે। તો હવે કાર્બનની જટિલતાના આધારે સજીવો અલગ અલગ રીતે અલગ અલગ પોષણ પદ્ધતિઓ ધરાવે છે। ચલો જુઓ, કાર્બનની જટિલતાના આધારે હવે જુઓ, તમામ ખાદ્ય પદાર્થો આપણે કીધું એ વનસ્પતિ હોય કે કોઈ અનાજ હોય, કોઈ ફળ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ પણ ખાદ્ય પદાર્થ છે એ હંમેશા શું હશે? કાર્બનિક સંયોજન, ક્યાંક ને ક્યાંક તેમાં કાર્બન આવેલો જ હશે। હવે કાર્બનની જટિલતાના આધારે કે ભાઈ કાર્બન છે કેટલા પ્રમાણમાં છે, કઈ રીતે ખોરાક જે આપણે લઈએ છીએ એનું બંધારણ છે, એના આધારે અલગ અલગ સજીવો છે અલગ અલગ પોષણ પદ્ધતિ ધરાવે, બરાબર। એના માટે પછી બધા અલગ અલગ ઘણા બધા કારણ છે। એક્ઝામ્પલ તરીકે ફૂગ છે તો મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે। ફૂગ છે કોઈ સજીવ શરીરનો ઉપયોગ કરતી નથી, એ શું કરે? સડી ગયેલા કે મરી ગયેલા પદાર્થો હોય, બરાબર, એમાં અમુક પ્રકારના પાચક રસોનો સ્ત્રાવ કરીને એમાંથી ખોરાક મેળવે, તો ફૂગની પોષણ પદ્ધતિ બિલકુલ અલગ। સિંહ છે તો એ શું કરે? શિકાર કરીને પોષણ મેળવે। હરણ છે શું કરે? ગાય શું કરે? ભેંસ શું કરે? તો કે એ જે વનસ્પતિ છે વનસ્પતિનો ડાયરેક્ટ ખોરાક તરીકે ઉપયોગ કરે। આપણે શું કરીએ? તો કે વનસ્પતિના જે બીજ છે મોટા ભાગે એનો ઉપયોગ કરીએ છીએ। એક્ઝામ્પલ તરીકે ફળ થઈ ગયા કે પછી અનાજ કે કઠોળ કે એ બધું શું છે? છેલ્લે તો બીજ જ છે, તો એનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ, બરાબર। અમુક જે અલગ અલગ પ્રકાર, એક્ઝામ્પલ માણસ જ એમાં આવે છે, બાકી બીજા અમુક પ્રકારના પ્રાણીઓ જે મિશ્રાહારી છે, જે વનસ્પતિનો પણ ડાયરેક્ટ ઉપયોગ કરી શકે, પ્રાણીનો પણ ડાયરેક્ટ ઉપયોગ કરી શકે, તો બધાની અલગ અલગ પોષણ પદ્ધતિ છે। તો આ હતું આપણું પોષણ। પહેલાં શ્વસન, પછી પોષણ। ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની પ્રક્રિયા એટલે પોષણ। તમામ ખાદ્ય પદાર્થો કાર્બનના સંયોજન સ્વરૂપે છે અને કાર્બનની જટિલતાના આધારે સજીવો અલગ અલગ પોષણ પદ્ધતિ ધરાવે છે। ચલો ક્લિયર? આ જે અડધો આ બે થઈ, હજી બે બાકી છે આપણી પાછળની। તો સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તમામ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ। મુખ્ય જૈવિક ક્રિયાઓ બે આપણે જોઈ, બરાબર, હજી બે જોશું અને પછી એક વિશે ડિટેલિંગમાં જોશું, બરાબર। ચલો પહેલાં નોટ કરી નાખજો। ચલો આગળ જઈએ। જુઓ હવે જૈવિક ક્રિયાઓની અંદર જૈવિક ક્રિયા નંબર 3, હવે કઈ આવશે? જૈવિક ક્રિયા નંબર 3 કઈ છે? વહન। ચલો વહન એટલે શું એ જુઓ। પહેલી જોઈ શ્વસન, બીજી જોઈ પોષણ, હવે ત્રીજી આવે છે વહન। સજીવ શરીરમાં ખોરાકના દ્રવ્યો, પાચિત દ્રવ્યો, O2, CO2 જેવા વાયુઓ
અંતઃસ્ત્રાવો વગેરે વગેરે ને જો સજીવ શરીરમાં ખોરાકના દ્રવ્યો, પાચિત દ્રવ્યો, O2 CO2 જેવા વાયુઓ, અંતઃસ્ત્રાવો વગેરેને સ્થળાંતરણ કરાવવાની ક્રિયાને વહન કહે છે. ચલો સૌથી પહેલાં તો વહન કોને કહેવાય જુઓ. આપણા શરીરની અંદર ઘણા બધા ઉપયોગી દ્રવ્યો છે જેને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા પડે. આપણે શ્વાસ લઈએ છીએ, ઓક્સિજન ફેફસામાં પહોંચ્યો, પણ ભાઈ ઓક્સિજન ફેફસામાં પહોંચી જાય પછી ઓક્સિજનને બધા કોષો સુધી પહોંચાડવો પડશે કે નહીં? આપણે ખોરાક લીધો, ખોરાક જઠરમાં પહોંચી ગયો, પાચન પણ થઈ ગયું, પણ એ પાચિત દ્રવ્યોને આખા શરીરમાં બધા કોષો સુધી પહોંચાડવા પડશે કે નહીં? અંતઃસ્ત્રાવોની વાત કરીએ છીએ. હવે અંતઃસ્ત્રાવો વિશે આપણે થોડું ઘણું જોયેલું છે. અંતઃસ્ત્રાવો એક્ઝામ્પલ તરીકે આપણા ગળાના ભાગે શું હોય? ભાઈ થાઇરોઇડ ગ્રંથિ હોય જેમાંથી થાઇરોક્સિન નીકળે. હવે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નીકળે શું કામ કરે? તો કે આ નાના આંતરડામાં પાચનમાં મદદ કરે. તો થાઇરોક્સિન આપણે જેવું જમવાનું શરૂ કરશું એટલે જેવા જમવાનું ચાલુ કરશું એટલે અહીંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થઈ જશે થાઇરોક્સિન. હવે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન તો થઈ ગયો પણ એને આપણે નાના આંતરડા સુધી પહોંચાડવો પડશે કે નહીં? થાઇરોક્સિન ઉત્પન્ન થઈને ગળાના ભાગે એમને રહી જાય તો શું કામનું? તો એટલા માટે વિવિધ પ્રકાર ખોરાકના દ્રવ્યો, પાચિત દ્રવ્યો, O2 CO2 જેવા વાયુઓ, અંતઃસ્ત્રાવો વગેરેને સ્થળાંતરણ કરાવવાની જરૂરિયાત આવશ્યક હોય છે. બરાબર, જરૂરી જ છે. વહન વગર કોઈ જ વસ્તુ શક્ય નથી. તો આ જે વહન કરાવવાની ક્રિયા છે, ટૂંકમાં સ્થળાંતરણ, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની જે ક્રિયા છે એને આપણે વહન તરીકે ઓળખીએ છીએ. ચલો વહન ખ્યાલ આવ્યો. હવે વહનની અંદર આમાં હજી એક બીજી વસ્તુ જોવાની, એક પ્રાથમિક વસ્તુ છે વહનની, એ કે ભાઈ બધા સજીવોની અંદર વહન ચોક્કસ હોય, ફિક્સ હોય? ના, એવું ના હોય. વહન છે બધા જ સજીવોમાં અલગ અલગ રીતે જોવા મળે. કઈ રીતે જુઓ? એક કોષીય સજીવોમાં શ્વસન કે ખોરાકની આપલે માટે, બરાબર, કે એક કોષીય સજીવમાં શ્વસન કે ખોરાકની આપલે માટે ચોક્કસ વહન તંત્રની જરૂરિયાત હોતી નથી. એક કોષીય સજીવોમાં ભાઈ શ્વસન કે ખોરાકની આપલે માટે મુખ્ય વહન તો બે જ છે ને, છે બધા જરૂરી છે, પણ એ સૌથી વધારે વહન પામતા એવા પદાર્થો ક્યાં? કે તો ખાદ્ય પદાર્થો, પાચિત દ્રવ્યો અથવા શ્વસન વાયુઓ. તો એક કોષીય સજીવોમાં શ્વસન કે ખોરાકની આપલે માટે ચોક્કસ વહન તંત્રની જરૂરિયાત હોતી નથી. એક કોષીય સજીવોને કંઈ જરૂર જ નથી. એણે કીધું ભાઈ અમારે કોઈ વહન તંત્ર જોતું નથી. કારણ કે તેમની કોષીય સપાટી સીધી પર્યાવરણના સંપર્કમાં હોય છે. પર્યાવરણના સંપર્કમાં હોય છે માટે એને કોઈ જરૂરિયાત નથી. શું કહેવા માગે જુઓ એક્ઝામ્પલ તરીકે, ધારો કે અમીબા છે, અહીંયા આવી ગયો અમીબા. હવે અમીબા છે, હવે અમીબાને કોઈ વહન તંત્રની જરૂરિયાત નથી, કારણ કે અમીબા તો શું છે? એક કોષી સજીવ. જો એક કોષની જ આપણે વાત કરીએ, આને ઓક્સિજન જોતો હોય તો ડાયરેક્ટ મેળવી લેશે પર્યાવરણમાંથી, કારણ કે એક જ કોષ છે. CO2 બહાર કાઢવો, બહાર દૂર કરી દેશે. ખોરાક મેળવવો, ડાયરેક્ટ ખોરાક મેળવે ખોટા પગનું નિર્માણ કરીને. હવે ધારો કે ખોરાક મેળવાઈ ગયો, હવે આપણે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ કરવાનો છે, સીધો નિકાલ કરી દેશે. તો અમીબામાં થાય છે શું? જુઓ, અમીબા છે એની પાસે આપણી જેમ ટ્રિલિયનની સંખ્યામાં કોષો નથી. એની પાસે માત્ર એક જ કોષ છે. એક જ કોષનું સંચાલન કરવાનું છે. તો શું કરશે? જે જોતું એ સીધું પર્યાવરણમાંથી લઈ લઈને પર્યાવરણમાં મુક્ત કરી દે. તો માટે એક કોષીય સજીવમાં શ્વસન કે ખોરાકની આપલે માટે ચોક્કસ વહન તંત્રની જરૂરિયાત છે નહીં, કારણ કે તેમની કોષીય સપાટી સીધી પર્યાવરણના સંપર્કમાં હોય છે. જ્યારે બહુકોષીય સજીવો માં શ્વસન કે ખોરાકની આપલે માટે એટલે કે હલનચલન માટે ચોક્કસ
अंगों के वहन तंत्रनी જરૂરિયાત હોય છે। બિલકુલ, આમાં બધા જ અલગ અલગ પ્રકારના વહન તંત્રની જરૂર પડશે, એના વગર આપણે બધા જ અલગ અલગ પદાર્થોનું વહન કરી શકીએ નહીં। ચલો, ખ્યાલ આવી ગયો? તો બસ આ હતું આપણું વહન। અને હવે આવે છે નંબર 4, છેલ્લી જેવી ક્રિયા જે આપણે જોવાની છે ચેપ્ટરની અંદર, એ છે ઉત્સર્જન। ઉત્સર્જન એટલે કે શ્વસન કે અંતઃગ્રહણ, પોષણ, આ તમામ તબક્કાઓ દરમિયાન આપણા શરીરની અંદર જે નકામો કચરો ઉત્પન્ન થાય, બરાબર, આ બધા જ નકામા કચરા, જે નકામો ટૂંકમાં વેસ્ટ આપણો એકઠો થાય છે, એને આપણે બહાર નિકાલ કરવાની પ્રક્રિયા એટલે ઉત્સર્જન। ચલો, ક્લિયર? તો ચાલો જોઈએ ઉત્સર્જનની વ્યાખ્યા। સજીવો દ્વારા વિષયુક્ત નાઇટ્રોજનયુક્ત ચયાપચયિક દ્રવ્યોને દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે। ચલો, કોને કહેવાય? જુઓ, સજીવો દ્વારા વિષયુક્ત નાઇટ્રોજનયુક્ત, હા, વિષયુક્ત એટલે કે ઝેરી, એક ઝેરી લખ નાખો, ચાલશે, ઝેરી, નાઇટ્રોજનયુક્ત, વિષયુક્ત એટલે ઝેરી। સજીવો દ્વારા ઝેરી નાઇટ્રોજનયુક્ત ચયાપચયિક દ્રવ્યોને દૂર કરવાની ક્રિયાને શું કહેવાય? ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે। આપણા શરીરમાં પાચન દરમિયાન ઘણા બધા નાઇટ્રોજનયુક્ત ચયાપચયિક દ્રવ્યો નિર્માણ પામે। આના વિશે આપણે ઉત્સર્જનમાં વધારે વાત કરશું કે નાઇટ્રોજનયુક્ત શા માટે એવું, એમાં નાઇટ્રોજન શા માટે વધારે પ્રમાણમાં હોય, એ બધી। સજીવો દ્વારા ઝેરી નાઇટ્રોજનયુક્ત ચયાપચયિક એટલે કે ચયાપચયની ક્રિયા દરમિયાન, જૈવ સંશ્લેષણ દરમિયાન ચયાપચયિક દ્રવ્યોને દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? આ તો આપણે ખ્યાલ આવી ગયો ભાઈ, નાઇટ્રોજન ચયાપચયિક દ્રવ્યોનો નિકાલ થાય એને કહેવાય ઉત્સર્જન। ઉત્સર્જનની અંદર હજી શું જોવાનું? જુઓ, આપણે એક કોષીય સજીવોમાં સાદા પ્રસરણની મદદથી ઉત્સર્જન થાય છે। એક કોષીમાં તો આ જ આવશે કે નહીં છોકરાઓ? જુઓ, સાદા પ્રસરણની મદદથી એટલે આપણે હમણાં જોયું હતું એ જ, અમીબા છે, એને ધારો કે ઉત્સર્જન કરવું છે, સીધું ક્યાં? બહાર સપાટી મુક્ત કરી દેશે, કારણ કે એની જે કોષીય સપાટી છે સીધા પર્યાવરણના સંપર્કમાં છે। તો એક કોષી સજીવમાં સાદા પ્રસરણની મદદથી ઉત્સર્જન થાય, જ્યારે બહુકોષીય સજીવોમાં ઉત્સર્જન માટે ચોક્કસ